નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે 4 એપ્રિલ 2024ના જે ટીવાય બીકોમ સેમેસ્ટર 6ના એમલો એટલે કે બીઆરએ પેપર લેવામાં આવ્યું હતું તેના પેપરનું આપણે સોલ્યુશન જોવાનું છે અને આના પછી તમારું જે બીએનું પેપર છે તો ઓલરેડી એના એમસીક્યુ પણ આપણે અપલોડ કરેલા છે। નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક જોવા મળશે, ત્યાં જઈને તમે એના એમસીક્યુ પણ જોઈ શકો છો। તો વિડીયોની શરૂઆત કરીએ। આજના તમારા બીઆરએ પેપરમાં સૌથી પહેલાં આપણે પ્રશ્ન 1 જોઈએ। નીચેના વિકલ્પોનો જવાબ આપો। જેમાં પહેલો એમસીક્યુ હતો, વેચાણના કરારને કયો ધારો લાગુ પડે છે? તો તેના સાચો જવાબ છે માલ વેચાણ ધારો। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કઈ કંપની વિવરણપત્ર દ્વારા જાહેર પ્રજાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકે છે? તો આ વિકલ્પનો સાચો જવાબ છે બી, જાહેર કંપની। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એક વ્યક્તિની કંપનીનો ખ્યાલ કોના દ્વારા આપવામાં આવ્યો છે? મનમોહન સમિતિ, જે ઈરાની સમિતિ, કેલકર સમિતિ કે ઉપર પૈકી એક પણ નહીં? તેનો સાચો જવાબ છે સી, જે ઈરાની કમિટી। પ્રશ્ન નંબર 4, વિનિમય પત્રના પક્ષકારમાં કોનો સમાવેશ થાય છે? વિનિમય પત્ર લખનાર, ડ્રોઈ, પેય કે આપેલ તમામ? તો અહીંયા જવાબ આવશે આપેલ તમામ। ત્યાર પછી 5 નંબરનો એમસીક્યુ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના પક્ષકારમાં કોનો સમાવેશ થાય છે? ડ્રોઈ, પેય, શેરો કરનાર કે આપેલ તમામ? તો અહીંયા પણ જવાબ બનશે ડી, આપેલ તમામ। ત્યાર પછી 6 નંબર, કયા સિદ્ધાંતને વિધિ પ્રસ્થાપિત નોટિસના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? જેમાં 4 ઓપ્શન છે, આંતરિક વહીવટનો સિદ્ધાંત, રચનાત્મક સૂચનાનો સિદ્ધાંત, સત્તાની ઉપરવટનો સિદ્ધાંત કે ઉપર પૈકી એક પણ નહીં? તેનો જવાબ છે બી, રચનાત્મક સૂચનાનો સિદ્ધાંત। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેમને આ ઉપયોગી માહિતી મળી રહે। ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન, MCAનું પૂરું નામ શું છે? તેમાં જવાબ આવશે એ। નેક્સ્ટ 8 નંબર, જ્યાં સુધી ખરીદનારને માલની માલિકીની ફેરબદલી થઈ ન હોય ત્યાં સુધી માલ ખાલી જગ્યાને જોખમે રહે છે। તો એમાં ખરીદનાર વેચનાર બંનેની હોય છે, ખરીદનારને હોય છે, વેચનારને હોય છે કે ઉપર પૈકી એક પણ નહીં? તો અહીંયા તમારો સાચો જવાબ બનશે સી, વેચનારને। 9 નંબરનો એમસીક્યુ, જે માલ વેચનારના કરાર વખતે અસ્તિત્વમાં હોય અને વેચનારના કબજામાં હોય તેને કેવો માલ કહેવામાં આવે છે? તો હાજર માલ, ભવિષ્યનો માલ, મુકરર માલ કે બિન મુકરર માલ? તો અહીંયા એનો જવાબ આવશે એ, હાજર માલ। ત્યાર પછી 10 નંબરનો વિકલ્પ, ભારતમાં પબ્લિક લિમિટેડ કંપનીની રચનાના તબક્કાઓનો યોગ્ય ક્રમ પસંદ કરો। એટલે અહીંયા તમારે લાઇનમાં ગોઠવવાના છે, નિવેશ, પ્રમોશન, વ્યવસાયની શરૂઆત કે મૂડીવેશીકરણ? તો અહીંયા એનો સાચો જવાબ બનશે સી, 2, 3, 1, 4 આ રીતે ક્રમમાં ગોઠવેલું હશે। એના પછી 11 નંબરનો એમસીક્યુ, શેર મૂડીવાળી અમર્યાદિત કંપનીનું મેમોરેન્ડમ ખાલી જગ્યા ફોર્મમાં હોવું જોઈએ। કયા ફોર્મમાં હોવું જોઈએ? ટેબલ બ, ટેબલ ઈ, ટેબલ ક કે ટેબલ એફ? તો એનો સાચો જવાબ બનશે બી, ટેબલ ઈ। ત્યાર પછી ચેકમાં ડ્રોઈ તરીકે કોણ હોય છે? કોઈ પણ વ્યક્તિ, બેન્કર, એ અને બી કે ઉપર પૈકી એક પણ નહીં?
તો એનો સાચો જવાબ બનશે બી, બેન્કર. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો, અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. 13 નંબરનો MCQ, વચન ચિઠ્ઠીની કેટલી નકલ બનાવવામાં આવે છે? 4, 2, 1 કે 3? તેનો સાચો જવાબ છે 1. 14 નંબર, ગ્રાહકની તપાસ પરથી માલુમ પડ્યું કે માલમાં ખામી છે, છતાં ગ્રાહક માલ ખરીદે તો તેની જવાબદારી કોની રહે? વેચનાર, માલ પહોંચાડનાર વ્યક્તિ, ખરીદનાર કે કોઈ પણ નહીં? તો એનો જવાબ આવશે સી, ખરીદનાર. અને છેલ્લો MCQ છે 15 નંબર, જાહેર કંપની કયા શેર બહાર પાડી શકે નહીં? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, એ અને બી બંને, કે ડિફરન્સ શેર? તેનો જવાબ આવશે ડી. આ તમારા MCQ હતા. ત્યાર પછી પ્રશ્ન 2માં તમારે કોઈ પણ 4 પ્રશ્નોનો જવાબ આપવાનો હતો. ગેરકાયદેસર મંડળ, શરતો એટલે શું, ચેકના પક્ષકારો કયા છે, ધ્યેયની કલમ એટલે શું, નિયમન પત્રમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય, FOB કરાર સમજાવવાનું હતું, ચેક સમજાવવાનું હતું, અને રચનાત્મક સૂચનાનો સિદ્ધાંત શું છે. પ્રશ્ન 3માં જાહેર કંપની અને ખાનગી કંપની, અને અહીંયા જરાક પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. આ જે બ છે એ તમારો અહીંયા જે નીચે સવાલ છે એ સવાલ ઉપર છપાઈ ગયો છે, એટલે આ સવાલ તમારો આટલો જ થશે, જાહેર કંપની અને ખાનગી કંપની. ત્યાર પછી બીજો સવાલ હતો, કંપનીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન સમજાવો. એના અથવામાં માલની વ્યાખ્યા આપી, તેના પ્રકાર, અને વિનિમય પત્ર એટલે શું અને તેના આવશ્યક તત્વો. એકદમ સિમ્પલ જ પેપર હતું. પ્રશ્ન 4માં ટૂંકનોંધ લખવાની હતી. હરાજીથી વેચાણ, યથાનુક્રમે ચૂકવણી, આંતરિક વહીવટનો સિદ્ધાંત ને કંપનીના સ્થાપકો. અને બમાં વેચાણ અને બેલમેન્ટ, રજિસ્ટર ઓફિસની કલમ, ખુલ્લા બજારમાં વેચાણ અને આર્ટિકલ ઓફ એસોસિએશન. આમાંથી કોઈ પણ 2 ટૂંકનોંધ લખવાની હતી. એટલે એકંદરે જોઈએ તો પેપર સરળ જ હતું. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને BAના જે MCQ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈ અને BAના MCQ જોઈ શકો છો.